વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં પાઠ 2 કેટલાક પ્રસંગો. આજે આપણે પૂરક વાંચનમાં પાઠ 2 કેટલાક પ્રસંગો વિશે જોઈશું. તો ચાલો પાના નંબર 91 પર જોઈએ. બાળ દોસ્તો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીની અંદર જો આ મુખ પોસ્ટવાળી બુકને આપણે પૂરક વાંચનમાં પાઠ 2 પાના નંબર 91 પર બુકને ખોલીશું. ચાલો તો આપણે શરૂઆત કરીએ. અહીંયા જુઓ, આપણને 2 નંબરમાં કેટલાક પ્રસંગો અહીંયા આપણને આપેલા છે. તો ચાલો આપણે પ્રસંગો વિશે ભણીશું. પ્રસંગ 1. સુમંત 3જા ધોરણમાં ભણતો હતો. બપોરની રિસેસ પૂરી થઈ અને બધા જ છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી ગયા. સુમંતને ધક્કો વાગ્યો અને ટેબલ સાથે અથડાયો. ટેબલ પર મૂકેલો ચાયનો ખડિયો પડી ગયો અને ફૂટી ગયો. શિક્ષક બહુ કડક હતા. અહીંયા આપણને એક સુમંત 3જા ધોરણમાં ભણતો હતો અને બપોરની રિસેસ પૂરી થાય છે અને બધા છોકરાઓ ધક્કાધક્કી કરતા વર્ગમાં દોડી આવે છે. સુમંતને ધક્કો વાગ્યો અને ટેબલ સાથે અથડાય છે અને ટેબલ પર મૂકેલો ચાયનો ખડિયો ફૂટી જાય છે. અને શિક્ષક બહુ કડક હોય છે, એટલે બહુ ગુસ્સાવાળા હોય છે. એમને ફૂટેલો ખડિયો અને જમીન પર ઢોળાયેલા શાહી જોયા. તે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ તરફ જોઈ બોલ્યા, આ કોનું કામ છે? ફૂટેલો ખડિયો એટલે કે ફૂટેલો જે ખડિયો પડ્યો તે જમીન પર ઢોળાયેલી શાહી જોઈને શિક્ષકે એકદમ ગુસ્સે થઈ તોફાની રામુ સામે જોઈ બોલ્યા, આ કોનું કામ છે? એટલે વર્ગમાં રામુ તોફાની હશે એટલે એના માટે જોયું. વર્ગ આખો શાંત થઈ ગયો. ન કોઈ બોલે કે ન ચાલે. સુમંત ધીરેથી ઊભો થયો અને બોલ્યો, સાહેબ, મારાથી ખડિયો ફૂટી ગયો છે. હું ગુનેગાર છું. શિક્ષક સાચા બોલ્યા નીડર છોકરા તરફ જોઈ રહ્યા. બાળ દોસ્તો, અહીંયા જુઓ, સુમંત કરીને વિદ્યાર્થી છે ધોરણ 3ની અંદર. તે શિક્ષક પાસે જે થયેલી ભૂલનો સ્વીકાર કરે છે અને કે હું ગુનેગાર છું. તો શિક્ષક તેને કશું કરતા નથી. સાચા બોલ્યા વિદ્યાર્થી માટે તેને હંમેશા પ્રેમ હોય છે. બાળ દોસ્તો, આપણે અગાઉ પણ ભણી ગયા છીએ. એ જ રીતે જો આપણે કોઈ પણ કાર્ય કરીએ અને એમાં કોઈ ભૂલ થાય કે કોઈ પણ આપણાથી જાણે અજાણે કોઈ ભૂલ થતી જ હોય છે, તેને આપણે સ્વીકાર કરી લઈએ તો શિક્ષક આપણને માફ કરી દેતા હોય છે. આપણે પણ આ ગુણ અપનાવીશું. હવે ચાલો 2 નંબરમાં જોઈએ. પંકજ બજારમાં શાક લેવા ગયો. દૂધી 20 રૂપિયે કિલોગ્રામ હતી. તેને અડધો કિલો દૂધી લીધી અને શાકભાજીવાળાને 20 રૂપિયા આપ્યો. શાકભાજીવાળાએ બાકીના પૈસા પાછા આપ્યા. તે લઈ પંકજે ચાલવા માંડ્યો. રસ્તે ઊભા રહી એને પૈસા ગણ્યા તો 15 રૂપિયા થયા. શાકવાળાએ ભૂલથી 5 રૂપિયા વધારે આપ્યા હતા. પંકજ તરત જ પાછો ફર્યો. તેને શાકવાળાને કહ્યું, ભાઈ, તમે મને 5 રૂપિયા વધારે આપ્યા છે, તો આ લો 5 રૂપિયા. શાકવાળો પંકજ તરફ જોઈ રહ્યો. પંકજ જેવો પ્રામાણિક. અહીંયા બાળ દોસ્તો, આપણને એક પંકજ છે અને પંકજ નામનો છોકરો છે તે બજારમાં શાક લેવા ગયો છે. દૂધી 20 રૂપિયા કિલો હતી, તો અડધો કિલો એટલે 500 ગ્રામ. એના કેટલા થાય? કિલોના 20 હોય તો 500 ગ્રામના થશે 10 રૂપિયા થાય ને? હા. તો તેને તો દુકાનદારે શાકભાજીવાળાએ કેટલા રૂપિયા
₹15 પાછા આપી દીધા તો ₹5 વધુ આવી ગયા. તેમ છતાં પંકજ પોતાની પ્રામાણિકતા વાપરી અને બાળ દોસ્તો, અહીંયા આપણે દીપાવાળા ફકરાની અંદર શું શીખ મળી તો જોઈશું. આપણે બાળ દોસ્તો એવું જાણવા મળે કે આપણે કોઈ પણ કામની અંદર મદદ કરવી જોઈએ. મમ્મી, દાદી, બહેનને આપણે કામમાં મદદ આપણાથી થતી હોય કરવી જોઈએ. ચાલો હવે પાના નંબર 92 ઉપર આગળ પ્રસંગને જોઈશું. પ્રસંગ 4. અશ્વિન બજારને રસ્તે જતો હતો. રસ્તા પર ઘોડાગાડી તથા મોટરની ધમાલ હતી. એક અંધ માણસ રસ્તાની બીજી બાજુએ જવા માગતો હતો. જો અહીંયા અશ્વિન બજારમાં જાય છે ત્યારે રસ્તા પર ઘોડાગાડી, મોટરની ધમાલ, ઘણી બધી ગાડીઓ જતી હોય. તેવા સમયે એક અંધ માણસ છે રસ્તાની બીજી બાજુ જવા માગતો હતો, પણ ઘોડાગાડી અને મોટરની ધમાલને લીધે જઈ શકતો ન હતો. અશ્વિન તેની પાસે ગયો, તેનો હાથ પકડ્યો અને ધીરે ધીરે રસ્તાની બીજી બાજુએ મૂકી આવ્યો. અશ્વિન કેવો દયાળુ! આ પ્રસંગ પરથી આપણને બાળ દોસ્તો, આપણે પણ કોઈ અપંગ માણસની, મૂંગા માણસની આપણે મજાક કરવાને બદલે આપણે સેવા કરવી જોઈએ. જો અશ્વિન અહીંયા જે અપંગ છે તે રસ્તો ઓળંગવો હતો, છતાં તે અંધ માણસ ઓળંગી શકતો ન હતો, છતાં એને હાથ પકડીને બીજી તરફ મૂકી આવ્યો. એ રીતે આપણે પણ કોઈ અંધ માણસ હોય, અપંગ માણસ હોય તો તેને આપણાથી બનતી સેવા કરવી જોઈએ. એને આપણે શું કરવું જોઈએ? કામમાં મદદરૂપ થવું જોઈએ. ચાલો 5 નંબરનું જોઈશું પ્રસંગ. ખુશાલીની બહેનપણી પૂજાની વર્ષગાંઠ હતી. ખુશાલીની બહેનપણી પૂજા એનું નામ છે, એની વર્ષગાંઠ હતી. 5-7 બહેનપણીઓ ભેગી થઈ હતી. પૂજાની બાએ બધી જ છોકરીઓને ₹5 પીપરમેન્ટ આપી. બીજી છોકરીઓ પીપરમેન્ટ ખાઈ ગઈ, પણ ખુશાલી ગજવામાં મૂકી. ઘેર જઈ પોતાના 2 ભાઈઓને અને કાકાના દીકરા તથા દીકરીઓને એક પીપરમેન્ટ આપી અને ખાધી. ખુશાલી કેવી વહાલશોઈ! 5 નંબરના પ્રસંગની અંદર ખુશાલીની બહેનપણી એટલે કે પૂજાની વર્ષગાંઠ હતી. એટલે 5 બહેનપણીઓ ભેગી થઈ હતી અને પૂજાની બાએ શું કર્યું? બધી છોકરીઓને 5 પીપરમેન્ટ આપી. તો બીજી છોકરીઓ પીપરમેન્ટ ખાઈ ગઈ, પરંતુ ખુશાલી તો એકલી ખાવા માગતી નહોતી. તેને કાકાના દીકરા દીકરીને ભેગા મળીને બધાએ ખાધી. તો જો એકલા ખાવા કરતાં આપણા ભાઈ બહેનને ભેગા ચોકલેટ, કોઈ બી વસ્તુ હોય તો સાથે મળીને ખાવી જોઈએ. 6 નંબરની અંદર આપણે જોઈશું. નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપી. નિલેશે 4 ભાઈબંધોને એક કેરી આપીને 5મી કેરી પોતાને માટે રાખી. તો પોતાની કેરી ખાવા જતો હતો તેવામાં એને એક ગરીબ છોકરાને એમની તરફ અને એમની કેરી તરફ દયામણી ચહેરે જોતા જોયો. નિલેશે તરત જ પોતાની કેરી પેલા ગરીબ છોકરાને આપી દીધી. પોતે ન ખાધી અને નિલેશ કેવો પરગટ જુઓ. બાળ દોસ્તો, અહીંયા નિલેશ એના 4 ભાઈબંધો સાથે રમતો હતો. એની બાએ એને 5 કેરી આપે છે. કેટલી? 5. અને નિલેશ 4 ભાઈબંધોને એક કેરી આપી દે છે. તેમ છતાં તેની પાસે 1 કેરી રહે છે. પરંતુ તેવા સમયે એ ગરીબ છોકરાની એમની તરફ નજર જાય છે અને ગરીબ છોકરાને ભૂખ્યો હોવાને કારણે તેને પોતાના પાસે રહેલી કેરી ગરીબ છોકરાને આપી દે છે અને ગરીબની મદદ કરે છે. તો નિલેશ પોતે એક ગરીબ છોકરાની મદદ કરી અને સેવાભાવી બને છે. તો બાળ દોસ્તો, આપણે પણ કોઈ ભિખારી છે, કોઈ અન્ય આ રીતે
આંધ માણસ જોયો ને આપણે, આંધળો, અપંગ, એવા માણસની આપણે પણ સેવા કરીએ તો આપણને પણ તેનું ફળ મળે છે. તો આપણે પણ આપણી બનતી મહેનત એને કરવી જોઈએ. આપણે થોડું ખાઈશું અને ગરીબને પણ આપીશું. ચાલો 7 નંબરનો ટુસ્કો જોઈશું. 7 નંબરમાં મનન અને એનો નાનો ભાઈ શું કરે છે? મનન અને એનો નાનો ભાઈ અંગદ શાળામાં ભણતા હતા. આજે એમની શાળામાં રમતગમતનો કાર્યક્રમ હતો. બંને જણ સાંજે એ કાર્યક્રમ જોવા જવાના હતા. બપોરે અંગદને એકાએક તાવ ચડ્યો અને એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા જવાની ના પાડી. મનન પણ કાર્યક્રમ જોવા ન ગયો અને એને અંગદ પાસે બેસી નાની નાની વાતો વાંચી સંભળાવી અને મનન કેવો પ્રેમાળ. અહીંયા જોઈએ બાળ દોસ્તો, 7મા પ્રસંગની અંદર આપણે જોઈએ મનન અને એનો નાનો ભાઈ અંગદ બંને શાળામાં ભણતા હતા. તેઓ બંને પાકા દોસ્ત છે. શાળાના રમતગમતનો એકવાર કાર્યક્રમ હતો. તેઓ સાંજે કાર્યક્રમ જોવા જવાના હતા, પરંતુ અંગદને કોઈ કારણસર તાવ આવી જાય છે અને પોતે એમના પપ્પાએ અંગદને કાર્યક્રમ જોવા ના પાડી દે છે. તેથી મનન પણ તે કાર્યક્રમ જોવા જતો નથી અને તેના મિત્રની ભાઈબંધી નિભાવે છે અને શું કહે છે તે તેની જોડે બેસીને નાની નાની વાતો કરી સંભળાવે અને મનનને તેનાથી દુઃખમાં સહાયરૂપ બને છે. તો બાળ દોસ્તો, જો આ જોયું આપણે પ્રસંગ કથાઓ. હવે જોઈએ શબ્દ સમજૂતી. શબ્દ સમજૂતીની અંદર કામ કરી તો કામમાં રચી પચી રહેનારી, વહાલ સોઈ તો વહાલમાં ઉછરેલી, લાડકવાઈ તો પરગજુ પરોપકારી. હવે આપણે આજે કેટલાક પ્રસંગો, એમાં 7 પ્રસંગો જોયા. એ પ્રસંગોની અંદર આપણને સરસ મજાનું સમજૂતી આપેલી છે. આપણાના જીવન મૂલ્યોમાં શીખવા જેવી અને સાર્થકતા નીવડે તેવી છે. તો બાળ દોસ્તો, આપણે તોષક પ્રસંગોને અનુરૂપ આપણે પણ આ રીતે આપણામાં ગુણો વિકસાવીશું. તો આજે આપણે કેટલાક પ્રસંગો ભણી ચૂક્યા છીએ, પાઠને પૂર્ણ કરેલ છે. તો બાળ દોસ્તો, આજે આપણે આજના હોમવર્ક તરીકે 7 નંબરનો આ રહ્યો પ્રસંગ. આ પ્રસંગને આપણી નોટબુકમાં સારા અક્ષરે લખીશું અને આજના હોમવર્ક તરીકે આપણે અનુલેખન કરીશું. આ રહ્યું આપણું અનુલેખન કરવા માટે શ્રુતલેખન, સારા અક્ષરે ફકરો લખીશું અને શબ્દ સમજૂતી પણ આપણી નોટબુકમાં લખીશું. તો આ થયું આપણું હોમવર્ક. બાળ દોસ્તો, તો આપણે નેક્સ્ટ આઇડલ બુકમાં મળીશું. ઓકે, બાય બાય.